મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ સાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે, પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને લેટર કાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ.